તો આગળ આપણે જોયું કે અમે બે જણ્યું 2 વર્ષ ના બોલ્યું અને પછી અમે શ્રાવણ મહિનાના પહેલા સોમવારમાં બોલી ગયું. અને હા, વાતો શું કરતા ખબર હે? પહેલાં તો નોર્મલ વાતો કરતા કે તું મારાથી બોલી નહીં, આ વર્ષમાં આમ થઈ ગયું, મને તારી ઘણી યાદ આવી એન્ડ ઓલ. પણ પછી મેં એને એક દિવસ એમ પૂછ્યું કે આર અક્ષરવાળાને તું ઓળખસ? તો પછી એને આર નહીં પણ PNA પણ ઓળખુરી એમ કીધું. આ RPAની સ્ટોરી તો ઘણી લાંબી છે, પણ હું યાદ રાખવા માટે શોર્ટમાં લખું છું. આર એટલે રાજેશ, P એટલે પ્રકાશ, A એટલે અર્જુન. ખબર નહીં એના બોયફ્રેન્ડ નામ હું કા મારી બુકમાં લખું રહી. પછી એને મને બધું ડિટેલમાં કીધું, કેટલું સાચું ને કેટલું ખોટું ખબર નહીં. અને પહેલી વાર મેં કોઈ છોકરા સાથે ફોનમાં વાત કરી હોય તો હંસલીના કારણે. કેમ એ આગળ કહું છું. તો પહેલાં હંસલીએ પ્રકાશ સાથે વાત કરી, એનાથી ઝઘડો થયો એટલે પછી હવે હું બધે નામ નહીં લખતી, એને મારા કણે પ્રકાશની વધારે બુરાઈ કરી અને આર અને એની તારીફ કરી. એટલે મને લાગ્યું કે પ્રકાશ સાવ ખરાબ છોકરો હશે. પછી એક દિવસ અમે સાંઈબાબાના મંદિરે ગયા હતા. ત્યારે કોઈ બાઇકમાં બેઠો હતો. તો અલ્પા મને કીધું કે આ પ્રકાશ છે. અંધારામાં મને સારી રીતે ન દેખાણો, પણ એના વાળ મસ્ત લાંબા અને હેરસ્ટાઈલ મસ્ત હતી, એટલે મને ગમી ગયો. પછી અલ્પા એમને કીધું એ ઘણો કારો મદારી ટાઈપ છે. મને એમ કે એ મદારી જ કહેતી અને એ મદારી જ કહેતી, પણ મને ખબર નહીં, હખર લાગુ. વાહ, સિરિયસલી માધુરી, સિરિયસલી ડૂડ, મને યખર લાગુ. માય ગોડ, આઈ નો, બાળપણમાં યુ નો, બાળ બુદ્ધિ, આઈ નો. પછી એકવાર હંસલીએ મને કીધું કે હાલ આપણે મોબાઈલ લઈએ. ત્યારે મેં એને ના પાડી દીધી, પણ જ્યારે મને એને એવી રીતે બહેકાવી, આપણે આપણી લાઈફ એન્જોય કરવી જોઈએ, આપણા છોકરાને કહેશું કે મેં એકવાર છુપાઈને મોબાઈલ લીધો હતો, આ બધી વાત મને ગમી. પણ કોઈ સાથે ટાઈમપાસ કરવા માટે મેં હા નહોતી પાડી. પછી અમે એક પ્લાન બનાવ્યો. પ્લાન 6 મહિના સુધી થાય. શું વાંચું રહ્યા હું? 6 મહિનાનો. અમને 6 મહિના સુધી થાય એટલા પૈસા ભેગા કરવાના હતા, પણ એ થયું નહીં. ઠીક હે. એટલે કે પછી હંસલીએ 6માંથી 3 મહિના કરી નાખ્યા અને 3માંથી 15 દિવસ ખાલી. પછી તો 2 દિવસમાં આવી ગઈ. 2 દિવસ થયા, કેમ કે કાલે મને શિષ્યવૃત્તિ મળવાની હતી સ્કૂલમાંથી અને પરમ દિવસે મેળો હતો. આ દિવસ હું નહીં ભૂલું ભલે. રામદેવ પીરનો. એટલે મને એ પૈસામાંથી 400 રૂપિયા મળવાના હતા. તો એને પાસે 100 રૂપિયા હતા, એટલે સેકન્ડમાં 500 વાળો લેવાનું વિચાર્યું. પણ એવું થયું નહીં. સાચું કહું તો હવે મને યાદ નથી આવતું થયું શું હતું. વાંચું આગળ શું થયું હતું. મને હમણાં ખબર પડી. મતલબ યાદ હતું, પણ આ વાંચ્યું એટલે જરાક વધારે યાદ આવ્યું. પણ એવું થયું નહીં, કારણ કે મને એ દિવસે પૈસા મળ્યા નહીં. તેથી હંસલીએ એક આઈડિયો કર્યો. એની પાસે એક ચાંદીની રિંગ, પછી એની મમ્મીના 2-3 વસ્તુ ચાંદીની પડી હતી, એ વેચવાનો પ્લાન બનાવ્યો અને અમે એનામાં અમલ પણ કર્યો. એ બધું વસ્તુ 600 રૂપિયાની થઈ અને અમે દુકાનમાંથી બહાર નીકળીને સીધા અમે મોબાઈલની દુકાનમાં ગયા. ત્યાં 500 વાળો મોબાઈલ લીધો અને ઘરે આવીને અર્જુનથી વાત કરી. અને હા, મોબાઈલમાં કાર્ડ કેમ આવ્યો એ વાત તો ભૂલી જ ગઈ. એ કાર્ડના 100 રૂપિયા મને હિનાડીએ આપ્યા હતા. થયું એમ કે એનો બોયફ્રેન્ડ એને ગાર આપી હશે. તો એને કીધું કે તું મારી છેલ્લી ને પહેલી ગર્લફ્રેન્ડ છો અને હું તો એવું માનું નહીં. એટલે મેં એને કીધું કે મારા કણે કાર્ડ છે, તું મને એના નંબર દે અને હું એને રિયા બનીને ફસાવું. તો એને મને 100 રૂપિયા આપ્યા બેલેન્સ ભરાવવા માટે. પણ મારી પાસે તો કાર્ડ તો નહોતો. તેથી મેં કીધું એનો કાર્ડ જ બનાવી લઉં. તો મેં મારા પપ્પાના નામનો વોડાફોનનો કાર્ડ બનાવ્યો. પણ એ ફોનથી એના બોયફ્રેન્ડને ફોન કર્યો જ નહીં અને હિનાળીને કીધું કે કાર્ડ ખોવાઈ ગયો અને કાર્ડ થઈ ગયો મારો ને હંસલીનો. આ હતી કાર્ડની રામાયણ. હવે પાછા ફોનમાં આવી જઈએ.
તો અલ્પાએ અર્જુનને કીધું કે રિયાના એટલે કે હું રિયાને પ્રકાશ પસંદ છે. વાહ. એનાથી વાત કરાવ. તો મને મન હતું, પણ હું એવી છોકરી નથી કે ઓળખ્યા વિના કોઈ સાથે વાત કરું. પણ એને કીધું જોર કર્યું ત્યારે મેં વાત કરી અને મને કીધું મારાથી ફ્રેન્ડશિપ કરશો? તો મેં તરત જ કીધું ઓકે એવો જવાબ આપ્યો. પછી મેં એના વાળની તારીફ કરી. આજે કહું એ છોકરાને હજી હું ઓળખું રહી. એ પછી એને આગળ જતા ફ્યુચરમાં મારી ફ્રેન્ડનો ભાઈ નીકળ્યો. મતલબ ઠીક હે, મતલબ મેં કીધી એ બસ એટલી મતલબ મને એવડું કાંઈ શું બોલું યાર, મતલબ કે ત્યારે હું નાની હતી ને સાચે કહું તો મને કાં પસંદ આવે તો આઈ ડોન્ટ નો. ઓળખું તો રહી હું એને ઓળખુરી મતલબ ખાલી એ મારી જે ફ્રેન્ડ હે ને એ સ્ટેટસ રાખે ને રક્ષાબંધન હોય તો મને ખબર પડી કે લાઈક પછી તો આગળ ઘણી બધી ખબર પડી. હવે આનામાં કદાચ આવશે એવું તો હું તમને કહીશ. ઓકે બાય, ટાટા.